નમસ્કાર, હું છું સંદીપ માણીયા, ભલે ફાઉન્ડેશન ટ્રસ્ટમાંથી. આજે ખુશીની વાત એવી છે કે આપણે જે કાર્ય કરી રહ્યા છીએ છેલ્લા 3.5 વર્ષથી વાલી દીકરી યોજના અંતર્ગત, જે અત્યારે સુધીમાં આપણે 4500થી પણ વધારે ફોર્મ ભર્યા છે. અવારનવાર ઘણા બધા લોકોના એવા રિવ્યુ આવે છે આપણા પ્રત્યે, આપણા સંસ્થા પ્રત્યે અને આપણા કાર્ય પ્રત્યે જે કંઈ પ્રેમ છે એ પ્રેમ આપણે જાણવો છે, જોવો છે. તો આજે આપણી સાથે જોડાયેલા છે એવા ભાઈ શ્રી ચાવડા રાજેશભાઈ જોડાયેલા છે. તો એનો મંતવ્ય અને જે કઈ એને અહીંયા આવ્યા, કઈ રીતે આવ્યા છે એનું ખાલી વર્ણન કરશે. સર, ઘણા સમયથી એવું છે કે 3-4 મહિનાથી એક ધારો આ સંસ્થામાં જોડતો હતો કે ભાઈ કોઈને પૂછું કે ભાઈ કેટલો સાર છે. કોઈ મને 2200 કે કોઈ 3400 કોઈ છે, કોઈ કાગળિયા એમ કહે છે કાગળિયા નહીં દેતા, તમે 4400 રૂપિયા મને આપજો, 4400માં હું તમને આ કામ કરી દઈ. પણ આમ મગજમાં સર ન બેઠતું. પછી જે આપણે અમારી બાજુમાં દીકરી નાની થઈ, એણે અમને કીધું કે ભાઈ તમે અહીંયા ભલાઈ ફાઉન્ડેશનમાં તમે ત્યાં જાઓ, તમને અહીંયા સારું કામકાજ મળશે. પછી અહીંયા આવ્યા સર, પછી મને ખબર પડી કે 1100 રૂપિયા છે અને વસ્તુ આપણને એટલી આપે છે અને આવું સરસ કામ છતાં આપણે એમ કે બીજે હવે ક્યાં જોડવું. પછી મેં જોડવાનું સર બંધ કર્યું અને પછી અહીંયા આ ફોર્મ કર્યું અને મને બહુ આનંદ થયો, કારણ કે આવી સંસ્થા જો ગરીબ માણસો માટે બહુ સરસ છે સર. અને તમારો રાજીપો આજે અત્યારે તમે કઈ રીતે રાજીપો એટલે મીઠાઈ લઈને આવી હતી, પણ સર ઠંડામાં બધું એવું થયું સર. એટલે કહેવાનો મતલબ એવો છે મિત્રો કે આજે આપણે કહીએ અને લોકો કહીએ એમાં બધો ફરક પડતો હોય છે. 100%ની વાત છે કે 100% સેટિસ્ફેક્શન હું કે તમે કોઈ જગ્યાએ નથી આપી શકતા. કંઈક ને કંઈક કદાચ અમારાથી ભૂલ પણ થઈ શકતા હોય, પણ કહેવાનો તાત્પર્ય એવો છે કે અમારું મેક્ઝિમમ લોકોને કઈ રીતના સાનુકૂળતા થાય અને કઈ રીતના જે કંઈ કાર્ય કરીએ છીએ સરખી રીતના એને નિવારણ મળે અને અમારી સાથે જોડાયેલા કન્ટિન્યુ અને સારું એવું કામ કરે એવું અમારી ભાવના હોય છે. જય માતાજી.